નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે। અગાઉના લેક્ચરમાં આપણે યુનિટ 3 જે પ્રી ટાસ્ક વિશે વાત કરી હતી। આપણે બે મહાન વ્યક્તિઓ વિશે જાણ્યું, આબિદ સુરતી અને સિંધુમતી સપકલ વિશે, કે કેટલું મહાન એ કાર્ય કર્યું છે। હવે આપણે પાઠ ઉપર આવીએ છીએ, યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ। આ પાઠની અંદર અરુણ કૃષ્ણમૂર્તિ નામનો જે છોકરો વ્યક્તિ હોય છે એના સાથેનો એક ઇન્ટરવ્યૂ, એમનો જે સંવાદ છે, એમને પ્રશ્નો પૂછવામાં આવે છે અને એમના દ્વારા જવાબ આપવામાં આવે છે। તો બસ આ જ એમની જે ચર્ચા, જે કન્વર્ઝેશન છે એ અહીંયા મૂકવામાં આવી છે। અરુણ કૃષ્ણમૂર્તિ કોણ હતો, એને કયું કાર્ય એવું કર્યું છે કે જેના દ્વારા આપણા પાઠની અંદર આવે છે ને આટલો મહાન બની ગયો છે। તો ચલો આપણે પાઠ જોઈ લઈએ। Arun Krishnamurti was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India। કે અરુણ કૃષ્ણમૂર્તિ, અહીંયા તમે બાજુમાં જુઓ છો ફોટો, એ અરુણ કૃષ્ણમૂર્તિનો છે કે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old। 17 years old એ ફક્ત 17 વર્ષનો જ હતો। વેન કે જ્યારે હી ફાઉન્ડેડ ધ એનજીઓ, કે જ્યારે એને ફાઉન્ડ એટલે શોધી ચાલુ કરી, તો એનજીઓ, એક એનજીઓ શરૂ કરી। એનજીઓનું નામ શું છે? એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI। પરીક્ષામાં 100% પૂછાશે એનું ફૂલ ફોર્મ, કે EFIનું ફૂલ ફોર્મ શું છે? તો કે એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા। અને એવું પણ પ્રશ્ન પૂછાશે કે અરુણ કૃષ્ણમૂર્તિ કેટલા વર્ષનો હતો જેને EFI શરૂ કરી? તો એ ઓનલી 17 years old, મતલબ કે 17 વર્ષનો હતો ત્યારે તેને આ જે એનજીઓ છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન શરૂ કરે છે, EFI। EFIનું ફૂલ ફોર્મ 1001% પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર। એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, કે એ 17 વર્ષનો હતો ત્યારે એ શરૂ કરે છે। બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક। ટર્ટલ એટલે કાચબો, ટર્ટલ વોક એટલે કાચબાની ચાલે। બિગનિંગ એટલે શરૂ કરે છે, કાચબાની ચાલે શરૂ કરે છે। આ જે એન્વાયરમેન્ટ છે એને, આ જે ફાઉન્ડેશન છે એને, બિગનિંગ વિથ ધ ટર્ટલ વોક, એ કાચબાની ચાલે શરૂ કરે છે। અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ ઇન ધ ચેન્નઈ, કે ચેન્નઈમાં શું કરે છે? અ મૂવ ટુ સેવ એટલે બચાવે છે, ટર્ટલ એગ એટલે કાચબાના ઈંડા, એન્ડ યંગ હેચલિંગ, યંગ એટલે નાના, હેચલિંગ એટલે બચ્ચા, કે કાચબાના ઈંડા અને કાચબાના બચ્ચાને ચેન્નઈમાં એક કાચબાની ચાલે એ બચાવે છે, મતલબ કે શરૂ કરે છે, એમને બચાવવાનું કાર્ય શરૂ કરે છે। ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર, કે આજે અરુણ અને એની ટીમ ઓફ વોલેન્ટિયર એટલે સ્વયંસેવક, જે જાતે કોઈપણ પ્રકારના પૈસા લીધા વગર, કોઈપણ પ્રકારના પૈસા એના જે કામ કરે છે એનું વેતન લીધા વગર જે કાર્ય કરે એને વોલેન્ટિયર કહેવામાં આવે છે। વોલેન્ટિયર એટલે કે એના સ્વયંસેવકો, કે એના જે અરુણ અને એના જે સ્વયંસેવકો છે શું કરે છે? હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર એન્ડ પુડુચેરી, કે અરુણ અને એની જે ટીમ છે, એના જે સ્વયંસેવક છે એ શું કરે છે? ક્લીન કરે છે, સાફ સફાઈ કરે છે। શેની કરે છે? બીચીસ એટલે દરિયા કિનારા, વેરિયસ વોટર બોડીઝ એટલે જળાશયો, વેરિયસ એટલે અસંખ્ય, ઘણા બધા જળાશયો, કઈ જગ્યા ઉપર? ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર એન્ડ પુડુચેરી, કે આ બધી જ જગ્યા ઉપર અરુણ અને એના જે સ્વયંસેવકો છે એ દરિયા કિનારા સાફ કરે છે, વિવિધ જળાશયો સાફ કરે છે। કઈ જગ્યા ઉપર? ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર એન્ડ પુડુચેરીમાં। The team cleans lake, beaches and zoos, plants trees, educate people through street play and also makes environment friendly paper bags। શું કહે છે? ધ ટીમ, આ જે ટીમ છે એ ક્લીન કરે છે લેક એટલે જળાશયો, તળાવો, બીચીસ એટલે દરિયા કિનારો, એન્ડ ઝૂઝ એટલે જે કહેવાય ને આપણે આ જે ઝૂ હોય છે એ સાફ કરે છે, પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે। પછી પ્લાન્ટ્સ ટ્રી એટલે વાવવા, ટ્રીસ એટલે વૃક્ષો વાવે છે,
એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે. એજ્યુકેટ શિક્ષણ આપે છે, પીપલ એટલે લોકોને, હા, થ્રુ સ્ટ્રીટ પ્લે. સ્ટ્રીટ એટલે શેરી, પ્લે એટલે નાટક. શેરી નાટકો દ્વારા લોકોને શિક્ષણ પણ આપે છે, પર્યાવરણ બચાવવાનું શિક્ષણ પણ આપે છે. અને ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ. અને મેક એટલે બનાવે છે, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને નુકસાન ન થાય એવી પેપર બેગ એટલે કાગળની થેલીઓ પણ બનાવે છે, કાગળની બેગ પણ બનાવે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ who joined him when they were in class 7 and continue to work with him even after 5 years. કે અરુણની ટીમમાં એવા પણ વિદ્યાર્થીઓ છે કે જેમને આજે સંસ્થાનમાં એમની સાથે જોડાયા હતા જ્યારે તે વિદ્યાર્થીઓ 7મા ધોરણમાં હતા. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક, અને ચાલુ રાખ્યું વર્ક, ઇવન આફ્ટર 5 years, 5 વર્ષ પછી પણ એમની સાથે કાર્ય કરવાનું ચાલુ રાખ્યું છે. મતલબ કે અરુણના જે સ્વયંસેવકો છે એની અંદર એવા પણ સ્વયંસેવકો છે જે 7મા ધોરણમાં ભણતા હતા અને તેમની સાથે કામે જોડાયા હતા, અને આજે પણ મતલબ કે 5 વર્ષ પછી પણ એ કામ ચાલુ રાખે છે. ઓકે, આજે બંને પેરેગ્રાફ છે આપણે હાલ જોયા છે. એમાંથી જે ઇમ્પોર્ટન્ટ છે હું તમને કહી દઉં છું ફરીથી, કે પરીક્ષામાં પૂછાય એવું કહ્યું છે કે સૌથી પહેલાં કે અરુણ કેટલા વર્ષનો હતો જ્યારે NGO શરૂ કરી હતી, તો કે ભાઈ 17 વર્ષનો. ઓકે, હવે NGOનું નામ શું છે? EFI. EFIનું ફૂલ ફોર્મ શું છે? પરીક્ષામાં પૂછાઈ શકે છે કે એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. તમને ગૂંચવવા માટે, તમને કન્ફ્યુઝ કરવા માટે એન્વાયરોમેન્ટાલિસ્ટની જગ્યાએ એન્વાયરોમેન્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા લખીને આવે તો તમે ખોટું લખી દેશો, તો યાદ રાખજો એન્વાયરોમેન્ટાલિસ્ટ. ઓકે, EFIનો ફૂલ ફોર્મ એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. પછી કે શરૂઆતમાં શું કરે છે, તો કે શરૂઆતની અંદર કાચબાની ચાલે, કાચબાના ઈંડા અને કાચબાના બચ્ચા ચેન્નઈમાં બચાવે છે. ઓકે, અને એ અરુણના જે ટીમ છે, સ્વયંસેવકો છે, એ શું કરે છે, કઈ વસ્તુ સાફ કરે છે, કે તળાવો છે, દરિયા કિનારા છે, કઈ જગ્યા ઉપર? ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર અને પોંડુચેરી. ઓકે, અને એ કેવી રીતે એ શિક્ષણ આપે છે, તો કે સ્ટ્રીટ પ્લે દ્વારા, મતલબ કે શેરી નાટકો દ્વારા લોકોને શિક્ષણ પણ આપે છે. અને અરુણની અંદર 7મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓએ જેમની સાથે જોઈન કર્યું હતું અને 5 વર્ષ પછી પણ એમની સાથે જ કાર્ય કરી રહ્યા છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આ બે પેરેગ્રાફ જે ઇન્ટ્રોડક્શનના પેરેગ્રાફની અંદર આટલી અરુણના વિશે માહિતી હતી. ઓકે, બહુ જ કામ આવશે. ચલો નેક્સ્ટ જઈએ આપણે આગળ. હવે અહીંયા પાઠ શરૂ થાય છે. ઉપર ફક્ત અરુણ વિશે માહિતી આપી છે કે અરુણ કોણ છે, એને શું કર્યું છે, કેટલા વર્ષની ઉંમરે કઈ વસ્તુ એને શરૂ કરી છે, જે સંસ્થા છે, બરાબર. હવે અહીંયા જે ઇન્ટરવ્યૂ છે અરુણનું એ અહીંયા ચાલુ થાય છે. તો જોઈએ, સૌથી પહેલું પ્રશ્ન પૂછવામાં આવે છે એને કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? વિચ એક્સપિરિયન્સ, કયો અનુભવ? એઝ અ ચાઇલ્ડ, એક બાળક તરીકે તમને કયો અનુભવ હતો કે ઇન્સ્પાયર યુ, તમને પ્રોત્સાહન આપ્યું હતું ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ, કે એન્વાયરમેન્ટ માટે કાર્ય કરવા માટેનો એક બાળક તરીકે તમને કઈ વસ્તુ હતી, કયો અનુભવ હતો કે જે તમને પ્રેરણા પૂરી પાડી છે? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? યોર ફર્સ્ટ એક્ટિવિટી, પહેલી પ્રવૃત્તિ તમારી કઈ હતી? પ્રશ્ન પૂછે કે એક બાળક તરીકે એવો કયો અનુભવ હતો કે જે તમને આજે પર્યાવરણ વિશે કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડી હતી, ને તમારી પહેલી એક્ટિવિટી કઈ હતી? અરુણ જવાબ આપે છે, અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. લેક એટલે તળાવ. નેક્સ્ટ ટુ માય હાઉસ મતલબ નેક્સ્ટ એટલે બાજુમાં, કે મારા ઘરની બાજુમાં એક ખૂબ જ સુંદર તળાવ હતું. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ. વિચ કે જ્યાં, વન્સ કે એક વખત, જ્યારે, પહેલાં, કે લોટ ઓફ બર્ડ્સ ઘણા બધા પક્ષીઓ, ફ્રોગ્સ દેડકાઓ, એન્ડ સ્નેક ઘણા બધા સાપ રહેતા હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ, કેવા થઈ ગયા? ખૂબ જ, આ જે તળાવ હતું એ કેવું થઈ ગયું? ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. એ શું કહે છે કે મારા ઘરની બાજુમાં એક તળાવ હતું
તળાવમાં ઘણા બધા પક્ષીઓ રહેતા હતા, દેડકાઓ રહેતા હતા, સાપો રહેતા હતા, કે જે તળાવ પછી ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ, કે જેના કારણે શું થાય છે? સ્પ્રેડ એટલે ફેલાવો થાય છે. મોસ્કીટોઝ એટલે મચ્છરોનો, કે જેના કારણે ઘણા બધા મચ્છરોનો ફેલાવો થાય છે. એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. ટર્ન અ લવલી પ્લેસ, એક સુંદર જગ્યા ટર્ન ફેરવાઈ જાય છે અગલી નેબરહુડ એટલે ખૂબ જ ગંદી જગ્યામાં. આ જે ખૂબ સુંદર જગ્યા હતી એ ખૂબ જ ગંદી જગ્યામાં ફેરવાઈ જાય છે. આ એની પહેલી પ્રવૃત્તિ હતી. ધીસ હર્ટ મી બેડલી. હર્ટ એટલે ખૂબ જ દુઃખ થયું, બેડલી એટલે ખૂબ જ, મને ખૂબ જ દુઃખ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, અને આઈ વોન્ટેડ ટુ ડુ, મારે કંઈક કરવું હતું, સમથિંગ અબાઉટ ઇટ, આના વિશે મારે કંઈક કરવું હતું. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, હું મારા મિત્રો સાથે ટુગેધર મેં ભેગા થયા. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, અને ક્લીન કર્યું, સાફ કર્યું. પોન્ડ એટલે પણ તળાવ, લેક એટલે પણ તળાવ. નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની બાજુમાં રહેલું જે તળાવ હતું, મેં અને મારા મિત્રો ભેગા થયા અને તળાવ સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાઈ શકે છે કે એમની પહેલી એક્ટિવિટી કઈ હતી? તો કે આ હતી, કે આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. ઓકે, સમજાયું વિદ્યાર્થી મિત્રો? ફરીથી એનું સમજાવી દઉં તમને કે આ પેરેગ્રાફમાં શું છે. તો એમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારી જે પહેલી પ્રવૃત્તિ કઈ હતી અને તમારો કયો પહેલો અનુભવ હતો કે જે તમને પર્યાવરણ વિશે કાર્ય કરવા માટે પ્રોત્સાહિત પૂરું પાડ્યું? તો કે એના ઘરની બાજુમાં એક સુંદર તળાવ હોય છે. એ તળાવની અંદર ખૂબ જ પક્ષીઓ, દેડકાઓ અને સાપ રહેતા હોય છે. પણ પછી શું થાય છે? એ તળાવ ખૂબ જ પ્રદૂષિત થઈ જાય છે, અને પ્રદૂષિત થવાના કારણે એમાં ખૂબ જ વધારે મચ્છરોનો ફેલાવો થઈ જાય છે, અને જેના કારણે એને ખૂબ જ દુઃખ થાય છે. એક સારી જગ્યા હતી એક ગંદી જગ્યામાં ફેરવાઈ જાય છે. તેથી પછી શું કરે છે? અરુણ અને એના મિત્રો ભેગા થઈ અને એ તળાવ સાફ કરે છે. અને એ શું હોય છે? એ એની પહેલી એક્ટિવિટી હોય છે. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ એની પહેલી એક્ટિવિટી હોય છે. ઓકે, પહેલા ફકરામાં ક્લિયર? ચલો નેક્સ્ટ પેરેગ્રાફ ઉપર જઈએ આપણે. What kind of support did you get from your parents and teachers? Was there any conflict between study time and activism? What kind of support? કેવા પ્રકારનો સપોર્ટ, કેવા પ્રકારનો ટેકો તમને મળ્યો છે? ડીડ યુ ગેટ, તમને મળ્યો છે ફ્રોમ યોર પેરેન્ટ્સ, તમારા માતા પિતા તરફથી, એન્ડ ટીચર્સ, અને તમારા શિક્ષકો તરફથી. તમારા શિક્ષક અને તમારા જે માતા પિતા છે એના તરફથી તમને કેવા પ્રકારનો સપોર્ટ મળ્યો છે? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? કન્ફ્લિક્ટ એટલે વિસંગતતા, કે વોઝ ધેર એની કન્ફ્લિક્ટ, ત્યાં કોઈ વિસંગતતા હતી? બિટવીન એટલે વચ્ચે, સ્ટડી ટાઈમ એટલે કે અભ્યાસ, એન્ડ એક્ટિવિઝમ એટલે કે પર્યાવરણ વિશે પ્રવૃત્તિ કરવા વચ્ચે તમારે કોઈ વિસંગતતા હતી ખરી? એમને પ્રશ્ન પૂછે છે. જવાબ આપે છે અરુણ. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. એના માતા પિતા કેવા હોય છે? સપોર્ટિવ, મતલબ કે એમને શું કરે છે? એમને પ્રોત્સાહન, સમર્થન આપનારા એના માતા પિતા હોય છે. હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. હુ અન્ડરસ્ટુડ, કે જેઓ જાણતા હોય છે, ધેટ માય ઇન્ટરેસ્ટ, મારો જે રસ છે, વોઝ ધ એન્વાયરમેન્ટ, મારો રસ એ પર્યાવરણમાં છે. કે મારા માતા પિતાએ હંમેશા મને સપોર્ટ કર્યા છે અને એ જાણે છે કે મારો જે ઇન્ટરેસ્ટ, મારો જે રસ છે એ શેમાં છે? પર્યાવરણમાં છે. They have never stopped me from doing what I want. They have never stopped me. એમને મને ક્યારેય પણ રોક્યો નથી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ, કે મારે શું કરવું હોય છે, મારે શું ઈચ્છવું હોય છે એ કરવામાં મારા માતા પિતાએ મને ક્યારેય પણ રોક્યો નથી. ઓન માય પાર્ટ, મારા તરફથી, મારી બાજુથી, આઈ ઓલ્સો મેડ શ્યોર, કે ખાતરી રાખી છે મેં, દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, કે મારા માતા પિતાને હું નિષ્ફળ, મતલબ કે નિરાશ કરીશ નહીં. એવું નહીં કે આપણા માતા પિતા જ ખાલી કાળજી રાખે છે કે આને જે કરવું એ કરવા દો, પરંતુ હું મારા તરફથી પણ મેં કાળજી રાખી છે કે કોઈ પણ રીતે હું મારા માતા પિતાને નિરાશ કરીશ નહીં. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ, હું બધી જ માહિતી આપતો હતો, અબાઉટ એવરીથિંગ, દરેક માહિતી આપતો હતો,
ધેટ આઈ ડીડ, કે જે હું કાર્ય કર્યો હતો એ દરેક માહિતી આપતો હતો. એન્ડ શું કરે, ટુક ધેર એડવાઇસ, અને હું એમની એડવાઇસ પણ લેતો હતો, એમની સલાહ પણ લેતો હતો. જો ફરીથી શું કહેવા માગે છે કે આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ, હું જે પણ કાર્ય કરતો હતો એમની દરેક માહિતી તેમને આપતો હતો. એન્ડ આઈ ટુક ધેર એડવાઇસ, અને એમની સલાહ પણ લેતો હતો. બિફોર, કે પહેલાં, શેના પહેલાં, કે જમ્પિંગ ઇન્ટુ એક્શન, કે કોઈપણ કાર્ય કરતાં પહેલાં, કોઈપણ કાર્યમાં જંપ લાવતા પહેલાં હું એમની સલાહ પણ લેતો હતો. પછી જોઈએ આગળ. આઈ હેવ ટીચર્સ, મારે એવા પણ શિક્ષકો હતા. હુ ટોટ મી, હુ એટલે કે જે, ટોટ મી એટલે મને શીખવ્યું છે, કે મારા એવા પણ ટીચરો છે કે જે મને શીખવ્યું છે. શું શીખવ્યું છે? હાઉ ટુ ગો ટુ અબાઉટ થિંગ, કે હાઉ ટુ ગો ટુ અબાઉટ થિંગ્સ એટલે કોઈ પણ કાર્ય કેવી રીતે પાર પાડવું જોઈએ એ મારા શિક્ષકોએ મને શીખવાડ્યું છે, મારા ટીચર્સ મને શીખવાડ્યું છે. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી, હ્યુમિલિટી એટલે વિનમ્રતા. દે ઓલ્સો ટોટ મી, તેમને મને હ્યુમિલિટી, વિનમ્રતા પણ શીખવી છે. સો ધેટ, કે જેથી, આઈ ડીડ નોટ બીકમ સ્નૂબીસ ઓર એરોગેન્ટ, કે આઈ ડીડ નોટ બીકમ, બીકમ એટલે બની જવું, સ્નૂબીસ એટલે અહંકારી, એન્ડ એરોગેન્ટ એટલે એકદમ દંભી ન બની જવું. એમને મને વિનમ્રતા પણ શીખવી છે કે જેના કારણે હું અહંકારી અથવા તો દંભી ન બની જવું. હા, ઓકે. સ્નૂબીસ એટલે અહંકારી, એરોગેન્ટ એટલે દંભી. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ સુપરસ્ટાર, અને એવું વિચારવા ન માંડું કે હું એક સુપરસ્ટાર, એક મહાનાયક છું, હું સુપરસ્ટાર છું. બિકોઝ, કારણ કે આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, કે હું એન્વાયરમેન્ટ માટે કાર્ય કરી રહ્યો છું એવું વિચારીને હું એક અહંકારી અને દંભી ન બની જાઉં, અને હું પણ ન વિચારું કે હું એક સુપરસ્ટાર છું, એક મહાનાયક છું, કેમ કે હું એન્વાયરમેન્ટ, પર્યાવરણ વિશે કાર્ય કરું છું. એટલા માટે મારા જે શિક્ષક છે એ મને હ્યુમિલિટી, વિનમ્રતા પણ શીખવી છે. આ પરીક્ષામાં પૂછાઈ શકે છે. એમના ટીચરે શું શીખવે છે? હ્યુમિલિટી. હ્યુમિલિટી એટલે કે વિનમ્રતા. ઓકે, આ યાદ રાખજો કે વિનમ્રતા, હ્યુમિલિટી કોને શીખવ્યું છે? તો કે એમના શિક્ષકોએ શીખવ્યું છે એમને. દે ટોટ મી ટુ બી સિમ્પલ, દે ટોટ મી ટુ બી સિમ્પલ મતલબ કે એકદમ સિમ્પલ રહેવાનું શીખ્યું છે, મને સાદગીમાં રહેવાનું શીખ્યું છે. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, એન્ડ કીપ લર્નિંગ, સતત શીખતા રહેવાનું, ઓલ ધ ટાઈમ, દરેક સમયે સતત શીખતા રહેવાનું પણ અમને શીખ્યું છે. કોણે શીખ્યું છે? એમના ટીચરોએ. શું શીખ્યું છે? કે એમને વિનમ્રતા શીખવી છે, અને એવું કીધું છે કે ભાઈ જો વિનમ્રતા જો ન હોય તો માણસ શું વિચારે કે હું અહંકારી થઈ જાઉં, કે હું પર્યાવરણ વિશે કાર્ય કરી છું, બહુ મોટું કાર્ય કરી રહ્યો છું, એવું વિચારવા ન માંડે એટલા માટે વિનમ્રતા શીખવી છે. અને એને હંમેશા એકદમ સિમ્પલ અને હંમેશા શીખતા, સતત શીખતા રહેવાનું એમના ટીચરે શીખવ્યું છે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, એક્ટિવિસ્ટ એટલે આંદોલનકારી, હું આંદોલનકારી નથી. આઈ એમ એન એન્વાયરોમેન્ટાલિસ્ટ, હું કોણ છું? એક એન્વાયરોમેન્ટાલિસ્ટ. એન્વાયરોમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણવાદી, કે હું આંદોલનકારી નથી, પરંતુ આઈ એમ એન એન્વાયરોમેન્ટાલિસ્ટ, હું એન્વાયરોમેન્ટાલિસ્ટ છું, હું પર્યાવરણવાદી છું. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે અરુણ કૃષ્ણમૂર્તિ એ જે એક્ટિવિસ્ટ છે કે એન્વાયરોમેન્ટાલિસ્ટ છે? તો શું છે? એન્વાયરોમેન્ટાલિસ્ટ છે, એક્ટિવિસ્ટ નથી. એક્ટિવિસ્ટ એટલે આંદોલનકારી, જે આંદોલનો કરે છે. અને એન્વાયરોમેન્ટાલિસ્ટ એટલે કે પર્યાવરણવાદી, જે પર્યાવરણ વિશે કાર્ય કરે છે, આંદોલન કરતો નથી. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, આઈ હેવ લર્ન્ટ, લર્નનું ભૂતકાળ છે લર્ન, કે મેં ઘણું બધું શીખ્યું છે. બાય ડુઈંગ ધીસ વર્ક, આ કાર્ય કરીને મેં ઘણું બધું શીખ્યું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પેરેગ્રાફ ઉપર જઈએ આપણે. પ્રશ્ન નેક્સ્ટ છે, એને પૂછવામાં આવે છે કે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ, તમારી જે સ્કૂલ અને કોલેજ દ્વારા ફર્ધર યોર ઇન્ટરેસ્ટ, તમારું જે આગળનો જે ઇન્ટરેસ્ટ, રસ કેવી રીતે જગાવ્યો, આગળનો જે રસ છે પર્યાવરણ વિશે એ કેવી રીતે જગાવે છે તમારી સ્કૂલ અને તમારી કોલેજ? તો જવાબ આપે છે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એટલે કે એકદમ ચારે બાજુ લીલોતરી, મતલબ કે લીલુંછમ, હા એકદમ વૃક્ષોથી લીલુંછમ છે. કે મારી જે સ્કૂલ અને મારી જે કોલેજ હતી એમાં બહુ જ ઘણા વૃક્ષો હતા, આખી જે લીલુંછમ હતું, ખૂબ જ લીલોતરી હતી. હા, પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એટલે કે લીલોતરી, મારા સ્કૂલ અને કોલેજમાં ખૂબ જ લીલોતરી હતી. એન્ડ
બોથ બંને વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ, અને જે બંને છે એ શું હતું? ઘર હતું. કોનું ઘર હતું? સેવરલ એટલે અસંખ્ય, અધર લાઈફ ફોર્મ્સ એટલે કે બીજા અસંખ્ય જીવોનું ઘર પણ હતું. કેમ કે ઘણા બધા વૃક્ષો અને ઘણી બધી વસ્તુઓ વાયેલી હોય, લીલુંછમ હોય, તો બીજા નાના નાના ઘણા બધા જીવજંતુઓ પણ અહીંયા અંદર રહેતા હોય છે. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ, મને સમજાવ્યું ધેર ઇમ્પોર્ટન્સ, તેમનું મહત્ત્વ, કે જેના દ્વારા મને એમનું મહત્ત્વ સમજાય છે. હાઉ બ્યુટિફુલ દે આર, હાઉ બ્યુટિફુલ દે આર, તે કેટલા સુંદર હોય છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને આપણે એમનું શા માટે રક્ષણ કરવું જોઈએ, કે કેટલા સુંદર હોય છે અને આપણે શા માટે એમનું રક્ષણ કરવું જોઈએ, મને સમજાય છે. ધીસ એનિમલ આર ઓન ધેર ઓન, find their own food and are always active on the move and never lazy. વિદ્યાર્થી મિત્રો, બહુ જ સમજવા જેવી બાબત છે કે પ્રાણીઓ પાસેથી આપણે શું શીખવાનું છે. તો કે ધીસ એનિમલ, આ જે પ્રાણીઓ છે આર ઓન ધેર ઓન, પોતાની રીતે જીવે છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાની જાતે ખોરાક ફાઇન્ડ કરે છે, શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશ કાર્યરત હોય છે. ઓન ધ મૂવ, હંમેશ ફરતા રહે છે. એન્ડ નેવર લેઝી, ક્યારેય પણ આળસ કરતા નથી. આ ખૂબ જ જરૂરી છે શીખવાનું. આપણે પ્રાણીઓ પાસેથી આ વસ્તુ શીખવા જેવી છે કે જે પ્રાણીઓ છે એ પોતાની જાતે, જે પશુ પક્ષી છે, જે પક્ષીઓ ઉડતા હોય છે, ચકલી હોય છે, કોઈ બી હોય છે, એ પોતાની જાતે જ ખોરાક શોધે છે પણ અને હંમેશા ઉડતા રહે છે. કદી તમે જોયું છે કે કોઈ ચકલી છે એ થાકીને બેસી જાય છે? ના, એ હંમેશા ઉડતી રહે છે, હંમેશા ચંચળ રહે છે, એક્ટિવ રહે છે. એ ક્યારેય પણ થાકતી નથી. પોતાનો ખોરાક પણ જાતે જ શોધે છે, પોતાનું કાર્ય પણ જાતે કરે છે, બીજાના ભરોસે બેસતી નથી. કોઈ પણ પક્ષી છે એ એમના પાસેથી આપણે આ વસ્તુ શીખવી જોઈએ કે આપણે પણ હંમેશા સતત કાર્યરત રહેવું જોઈએ, બિલકુલ આળસ કરવી જોઈએ નહીં. ઇટ ઇઝ સો પોઝિટિવ, કેટલું પોઝિટિવ છે, કેટલું હકારાત્મક છે. વી હેવ ટુ લોટ ઓફ લર્ન ફ્રોમ ધેમ, વી હેવ ટુ લોટ ઓફ, ઘણું બધું લર્ન ફ્રોમ ધેમ, શીખવા જેવું છે એમના પાસેથી. આપણે પક્ષીઓ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. આ વસ્તુ અહીંયા બહુ જ સરસ જણાય છે આપણને કે પક્ષીઓ હંમેશા કેવા રહે છે, કેવી રીતે જીવે છે. આપણે પક્ષીઓ પાસેથી આ વસ્તુ શીખવા જેવી છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી હશે આટલા સુધી કમ્પ્લીટ. તો તમે જ્યારે પણ પાઠ જુઓ છો, મેં તમને પહેલાં અગાઉ પણ કીધું છે કે જ્યારે પણ તમે પાઠ જુઓ છો ત્યારે તમારે એ પાઠના સૌથી પહેલાં તો જે વર્ડ્સ, જે શબ્દાર્થ છે જે ગ્રાઇડમાં આપેલા છે એ તમારે બધા જ આવડવા જોઈએ, બધા જ ગોખી મારો સૌથી પહેલાં તો. અને એના પછી આ જે પાઠ જ્યારે હું સમજાવું છું, તમે જ્યારે લેક્ચર જુઓ છો ત્યારે તમને વધારે ખબર પડશે. જો તમને વર્ડ્સ આવડતા હશે, તમારા શબ્દાર્થ આવડતા હશે, તો પાઠની અંદર તમને વધારે ખબર પડશે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ બીજા લેક્ચરની અંદર આપણે આટલા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો પાઠ જોઈશું. ઓકે, થેન્ક યુ.